ટોપર પીડબ્લ્યુ ના પાવરફુલ અને વન્ડરફુલ પ્લેટફોર્મ પર હું છું ઇંગ્લિશ ટીચર કેતન સર. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો તે રીતે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ ઇન વન શોર્ટ સિરીઝ જે આપણે ચલાવીએ છીએ, તેમાં આજે આપણે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર કે સાહેબ યુદ્ધ ક્યાં થાય છે કે આપણે સ્ટ્રાઇક કરવાનું, અને જો યુદ્ધ થતું જ હોય તો પછી આપણે એમાં સ્ટ્રાઇક કરવા જવાની જરૂર શું છે? નહીં 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 નહીં, પાઠના ટાઇટલને ધ્યાનથી સમજો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર મતલબ યુદ્ધ જે થાય છે, જે જગ્યા પર લડાઈ ઝઘડો થાય છે, જે જગ્યા પર આંદોલનો થાય છે, એની સામે હથિયાર ઉપાડો, મતલબ કે યુદ્ધ ન થાય એના માટેના પ્રયત્નો કરો. મિત્રો, જાણીએ છીએ તે રીતે આ પાઠ જે ખરો એમાં આપણે શું જોવાના છે? સૌથી પહેલા તો જે ઇન્ટ્રોડક્શન ઓફ ઓથર, કોણે આ પાઠ લખ્યો છે એના વિશે પ્રોપરલી માહિતી મેળવી લેવી જરૂરી છે. હાય, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, બરાબર છે? એવું હું બિલકુલ નથી માનતો. કભી કભી લગતા है कि અપુની જ ભગવાન હે. એવું બિલકુલ નથી, બિલકુલ નથી, બિલકુલ નથી થાય. એનીવે તો જે ઓથર જે ખરા તેનો પરિચય આપણે મેળવી લઈશું. હેલન કેલર વિશે તમે 10મા ધોરણમાં પણ જે પાઠ હતો આઈ લવ યુ ટીચર વાળો, એ તમે ભણીને જ આવ્યા છો. અને હવે આપણે 12થમાં પણ સરસ મજાનો એનો પાઠ જોવાના છીએ. મેઇન રીડ વિથ ટ્રાન્સલેશન, આખો પાઠ ગુજરાતી ટ્રાન્સલેશન સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે શું કહેવા માંગે છે. ઇમ્પોર્ટન્ટ વોકેબ્યુલરી, થોડા મહત્વના જે શબ્દ ભંડોળ જે ખરું એ પણ આપણે ટચ આપી દઈશું. અને સાથે 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 ગ્રામર રૂલ્સ જે ખરા જ્યાં જ્યાં આવતા હશે એ પણ હું તમને થોડું હાઇલાઇટ કરાવતો જઈશ. તો તમારી ટેક્સ્ટબુક લઈને બેસવી જોઈએ, પેન્સિલ લઈને બેસો, અને સાથે સાથે હાઇલાઇટર પેન પણ લઈને બેસવું જોઈએ. આ બે બધાની શું જરૂર છે બેટા? પેન્સિલ એટલા માટે છે કે કંઈક એવું મહત્વનું આવે તો તેને અંડરલાઈન કરતા ફાવે. ગ્રામરના રૂલ્સ થોડું હાઇલાઇટ કરી દેવાનું જેથી કરીને ખ્યાલ આવે. મતલબ તમારાથી પણ કદાચ ભૂલમાં ભૂલમાં નહીં, તમે જાણી જોઈને આવું નહીં કરો, બટ બાય મિસ્ટેક કદાચ ચોપડી કોઈક વાર ખુલી જાય ને, તે પણ ઇંગ્લિશની. અમારા સાયન્સના વિદ્યાર્થીઓ જે ખરા તે તો મેરિટમાં જ નહીં આવે. પીસીબી અને પીસીએમ બસ. તો કદાચ બાય મિસ્ટેક ઇંગ્લિશની ટેક્સ્ટબુક ખુલી જાય તો ત્યારે કદાચ આવો કોઈક નિયમ હાઇલાઇટ કરેલો હોય તો આંખે એમ ઉડીને વળગે, ઓહ આ નિયમ છે. એના માટે આવી વાતો કીધી હતી, તો એ થોડો ખ્યાલ આવે એટલા માટે હાઇલાઇટ કરી દેવું. ઓકે, તો ચલિए शुरू करते हैं. સૌથી પહેલા જે ઓથર, લેખક જે ખરા એનો જો પરિચય મેળવી દઈએ તો હેલન એડમ્સ કેલર વોઝ એન અમેરિકન ઓથર, લેખક હતા, ડિસેબિલિટી રાઇટ્સ એડવોકેટ. અને જે ડિસેબિલિટી એટલે આમ તો અપંગ અથવા તો વિકલાંગ એવા શબ્દો ચાલે છે, પરંતુ એના માટે એક વિશિષ્ટ શબ્દ હાલના સમયમાં પ્રયોગ થાય છે, તે છે દિવ્યાંગ. તો એમના હક માટે એઓ લડતા હતા. અને પોલિટિકલ એક્ટિવિસ્ટ હતા, રાજકીય બાબતોમાં પણ થોડું સક્રિય હતા. અને લેક્ચરર હતા. બોર્ન ઇન વેસ્ટ ટસ્કુમ્બિયા, આલ્બામા, એ આ જગ્યા પર જન્મ્યા હતા અમેરિકામાં. સી લોસ્ટ હર સાઇટ એન્ડ હર હિયરિંગ આફ્ટર એન અટેક ઓફ ઇલનેસ. કંઈક બીમારી એમને થઈ હતી, કંઈક જો મારી ભૂલ નહીં થતી હોય તો 14 મહિનાની ઉંમર હતી, 14 વર્ષ નહીં, 14 મહિનાની ઉંમર હતી ત્યારે એમને કંઈક બીમારી થઈ હતી. અને બીમારીને કારણે એઓનું જે કંઈ પણ જોવાની ક્ષમતા અને સાંભળવાની જે ક્ષમતા ખરી એમાં ગુમાવી દીધી હતી એમણે. તો એમ નહીં કહી શકો કે બાળપણથી જ અંધ હતા અથવા તો બાળપણથી જ બહેરા હતા, એવું નહીં કહી શકીએ આપણે. બેઝિકલી થોડી નાનકડી ઉંમરમાં, એકદમ નાની ઉંમરમાં એમને જે બીમારી થઈ અને એને કારણે પછી એમણે આ જોવાની અને સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી. આ એક બેઝિક માહિતી એમના માટે છે. ઓકે, 19 મંથ્સ, 14 નહીં, 19 મંથ ડિપેન્ડ્સ, કારણ કે 100 વર્ષ પહેલાની વાત છે. કોઈ જગ્યા પર 14 મહિના છે, કોઈ જગ્યા પર 19 મહિના છે. તમે નેટ પર સર્ચ કરશો તો થોડું વેરિએશન આવું મળે છે. મતલબ નાની ઉંમરમાં 2 વર્ષના પણ નહીં હતા. બોર્ન 27 જૂન 1880, 1880. તમે તો કેવો છો કે 100 વર્ષ પહેલાની વાત છે, અત્યારે તો 2024 ચાલે ને આ તો 1880. પાર્ટ જે ખરો તેની વાત કરું છું, ઓવરઓલ એક એવરેજ પકડીને ચાલે. બાકી 1960, અચ્છા, યુનાઇટેડ સ્ટેટ્સમાં એમનો જન્મ થયેલો હતો. અને 1 જૂન 1968, 87 વર્ષની ઉંમરે એમનું ઈસ્ટર્ન કનેક્ટિકટ, યુએસ અમેરિકામાં જ એમનું ડેથ થયું હતું. એજ્યુકેશન, રેડક્લિફ ઇન્સ્ટિટ્યૂટ ફોર એડવાન્સ સ્ટડી, 1900 થી લઈને 1904. એ તમે જ્યારે 10મા ધોરણમાં હતા ત્યારે આ બાબતનો ઉલ્લેખ એ
ટેક્સ્ટ બુકમાં એ પાઠમાં કરાયેલો છે. પેરેન્ટ્સ એમના કેટ એડમ્સ કેલર, આ એમના માતાજીનું નામ છે, અને આર્થુર એચ કેલર, આ એમના પિતાજીનું નામ છે. સિબ્લિંગ્સ ભાઈ બહેન જે ખરા તેમના નામો પણ આપ્યા છે: જેમ્સ કેલર, માઇલ્ડ્રેડ કેલર, વિલિયમ સિમ્પસન કેલર અને ફિલિપ્સ કેલર. આ એમના 4-5 ભાઈ બહેનો હતા. તો આટલી વાતો અહીંયા એક એમનો ફોટો પણ એક સરસ મજાનો લઈ લીધો છે. તો એ થોડું તમારે જાણવા જેવું હતું. એમની આખી એક સ્પીચ આપી છે, અને એ સ્પીચ જે ખરી, વક્તવ્ય જે ખરું, એની એ વાતો કરે છે. 100 તમે જોયું તે પણ 1880ની સાલમાં એમનો જન્મ થયેલો હતો. તો નેચરલ છે કે 1910, 15, 20ની આસપાસ આ સ્પીચ આપી હશે એવું આપણે વિચારીએ. મુદ્દો શું છે તે કહેવા માંગુ છું કે અમુક બાબતો એ સમયને ધ્યાનમાં રાખીને કદાચ એ સમય પ્રમાણેની વાતો હશે. અમુક બાબતો એવી હોઈ શકે કે જે આજની તારીખમાં પણ કદાચ આપણને ટચ કરી શકે. તો પાઠમાં એક વસ્તુ એ સમજવાનો પ્રયત્ન કરીએ કે પહેલા કન્સેપ્ટ એ ક્લિયર રાખીએ કે પાઠ જે ખરો તે 100 વર્ષ જૂનો છે. આ સ્પીચ જે ખરી, આ વક્તવ્ય જે ખરું તે 100 વર્ષ જૂનું છે. તો એને ધ્યાનમાં રાખીને બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. પ્લસ વિદેશની ધરતી પર આ અપાયેલી સ્પીચ છે, એક વિદેશી વ્યક્તિ દ્વારા અપાયેલી સ્પીચ છે. હવે આપણે અત્યારે આ સમયે એ વિદેશી વ્યક્તિનું આપણા કે ને કે દેશમાં શું કામ સાંભળીએ છીએ? એક જન્મ મતલબ જન્મીને તરત જ આંધળું બહેરું થઈ ગયેલું વ્યક્તિ જે ખરું, એ પણ કેવી શાર્પ બુદ્ધિ ચાતુર્ય ધરાવતા હતા. એમની કેવી હતી. તમારે જો સારા વક્તા બનવું હોય તો દુનિયાના સારા સારા જે વક્તાઓ જે ખરા એમને સાંભળવા પડે, એમના વિચારોને જાણવા પડે. બરાબર છે? તો બસ એ વિચારો જાણવા માટેના પ્રયત્નો છે. સરસ મજાનો સ્પીચ છે. ત્યાંના જે મજૂર વર્ગ જે ખરો, કામદાર વર્ગ જે ખરો, જે કારીગર વર્ગ જે ખરો, એની જે પ્રોબ્લેમ જે ખરી એને એડ્રેસ કરીને આ સ્પીચ આપવામાં આવી છે. ટુ બિગિન વિથ, I have a word to say to my good friends, the editors and others who are who. Describing પર્સનમાં જાય. ગ્રામરના પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારીએ તો who are moved to pity me, કે જે લોકો મારા પર કે ને કે ભાઈ દયા કરે છે, જે લોકોને મારા પર દયા આવે છે કે બિચારી શું થશે આનું. જે એડિટર્સ છે, બીજા મારા કે ને કે મિત્રો જે ખરા, એડિટર્સ ખરા, અને જે અન્ય બધા અહીંયા બેઠા છો, એ લોકો માટે મારે સૌથી પહેલા તો એક વાત કેવી છે: સમ પીપલ આર ગ્રીવડ. કેટલાક લોકોને તો બિચારાઓને મારા માટે કે ને કે શોક વ્યક્ત કરતા હશે. ગ્રીવ એટલે કે શોક વ્યક્ત કરો, આના પરથી ગ્રીફ શબ્દ બને. Because they imagine I am in the hands of unprincipled person. અનપ્રિન્સિપલ્ડ પર્સન મતલબ કે સિદ્ધાંત વગરના લોકોના હાથમાં હું છું. મતલબ કે જે લોકો મતલબ શું કહેવાય એવા ગોરખ ધંધા કરતા હોય, બરાબર, એ પ્રકારના લોકોના હાથમાં હું છું. હુ પરસ્યુએડ મી. ટુ પરસ્યુએડ મતલબ કે સમજાવવું, કંઈક વાત ગળે ઉતારવી. ટુ એડોપ્ટ સ્વીકારવું. અનપોપ્યુલર કોઝિસ કે જે કે એવા કોઝ, એવા કારણો, એવી બાબતો કે ને કે જે અનપોપ્યુલર છે, જેનો કોઈ મતલબ જ નથી, એવી વાતો કે ને કે હું સ્વીકારી લેતી હઈશ. એ લોકો મને એવું સમજાવતા હશે. એન્ડ મેક મી ટુ માઉથ પીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા. પ્રોપેગેન્ડા શબ્દનો અર્થ થશે ધંધા નથી એલા, પ્રોપેગેન્ડા પ્રચાર, માર્કેટિંગ જેને આપણે કહીએ, તેમના માર્કેટિંગ માટેનો માર્કિંગ માર્કેટ તેમના પ્રચાર માટે તેઓ મારો ઉપયોગ કરતા હશે એવું તમને લોકોને લાગતું હશે. નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ આઈ ડોન્ટ વોન્ટ ધેર પીટી. મને મુझ પર એક એહસાન કરના, મુझ પર કોઈ એહસાન ના કરના, એવું જ કંઈક સમથિંગ સમથિંગ થયું. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. મારે કોઈની સાથે કંઈક છે કે ને કે જગ્યા, પદ, પૈસો, પ્રતિષ્ઠાનું કોઈ આદાન પ્રદાન નથી કરવું. મારે કોઈની મદદની જરૂર નથી. હું મારા વિચારો અહીંયા રજૂ કરવા માટે આવી છું. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. હું જે બોલું છું, હું શું વાત કરું છું, એ હું જાણું છું, મને ખબર છે. માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ. રિલાયેબલ શબ્દનો અર્થ થશે આધારભૂત. એઝ એનીબડી એલ્સીસ. બીજા તમારી તમને એવું હશે કે આ તો બિચારી આંધળી છે, એને શું ખબર પડતી હશે, એને શું કે ને કે સમજાતું હશે, એ ક્યાંથી માહિતી મેળવતી હશે. તો કહી દઉં કે મારે
તમારી પાસે જે પ્રકારની માહિતી આવે છે, જેટલી આધારભૂત માહિતી તમારી પાસે આવે છે, એટલી જ આધારભૂત માહિતી મારી પાસે પણ આવે છે. એવું નથી કે કોઈએ બે માણસોએ વાતો કરીને એ સાંભળીને હું તમારી પાસે બોલવા આવી છું. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા. 4 દેશોમાંથી તો એ ન્યૂઝપેપર મંગાવીને વાંચતી હતી. કેવી રીતે વાંચતી હતી? એ બેન તો અંધ હતા. બ્રેઇલ સ્ક્રિપ્ટ ધોરણ 10 માં આપણે વાત કરેલી. that I can read myself, જે હું મારી જાતે વાંચી શકું છું. Not all the editors I have met can do that. બધા એડિટર્સ આ પ્રકારનું કામ નથી કરી શકતા. અંધ લોકો માટે ન્યૂઝપેપર પબ્લિશ કરવું એ બધાના બસની વાત નથી. Quite a number of them have to take their French and German second hand. બહુ આ સેકન્ડ હેન્ડ શબ્દ જે ખરો ને તે જમાનામાં પોપ્યુલર હતો. એ જમાનામાં પોપ્યુલર હતું. આજની તારીખમાં તો બધું મોબાઈલમાં કે ને કે ડાયરેક્ટ વિડીયો ને ઓડિયો બધું રેકોર્ડ થઈ જાય છે. અત્યાર પહેલાના સમયમાં જો આથી 10, 15, 20 વર્ષ પહેલાની વાત કરીએ તો સાદા રેકોર્ડર્સ આવતા જેમાં રેકોર્ડિંગ કરતા કેસેટમાં ને એ બધામાં. એના પહેલાની જો વાત કરીએ તો ત્યારે આ સેકન્ડ હેન્ડ અથવા શોર્ટ હેન્ડ એ પ્રકારના શબ્દ પ્રયોગ થતા હતા કે જેનાથી પેલા જે બોલે તે પ્રમાણે ફટાફટ એ લોકો લખી લે કોડવર્ડમાં. પછી એને પાછું બેસીને શાંતિથી બધું એનકોડિંગ કર્યું હોય તેનું ડીકોડિંગ કરે. એ પ્રકારનો પહેલા કોર્સ ચાલતા. હવે બધું એ બધા કોર્સ બંધ થઈ ગયા. ઇવન ટાઈપિંગના કોર્સ ચાલતા. ટાઈપિસ્ટ મેં પોતે ટાઈપિંગના કોર્સ કરેલા છે. ટાઈપરાઇટર પર ટાઈપિંગ કરવા. એના માટે કે ને કે એક લાંબી પ્રક્રિયા હોય, એમાંથી પસાર થવાનું હોય. હવે તો ટાઈપરાઇટર મશીન કેવું આવે તે તમારી જનરેશનમાં મેજોરિટીને ખબર નહીં હોય. આ સાહેબ કીબોર્ડ જોઈ લો, મેં આયરું આ તમે લઈને આવ્યા ને આ આયરું આવી રીતનું આવે. આવી રીતનું નહીં આવે બેટા. આ તો એક પતલું પતલું છે. કશું મતલબ હવે તો એવી રીતે સમજાવો. ગૂગલ પર સર્ચ કરજો ટાઈપરાઇટર એટલે. એનીવે આના પર વાત કરીએ. નો આઈ વિલ નોટ ડેપ્રિશિએટ. ડેપ્રિશિએટ શબ્દનો અર્થ થશે અપમાન કરવું. એક શબ્દ છે એપ્રિશિએટ, તો કદાચ ખ્યાલ હોય તો એનો અર્થ થાય એપ્રિશિએટ એટલે કદર કરવી. આનો અર્થ થાય અપમાન કરવું. એટલે આમાં માન આપવાની વાત છે, આમાં અપમાન કરવાની વાત. એડિટર્સ કે ના 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 ભાઈ, હું એડિટર્સ લોકો જે ન્યૂઝપેપરના એડિટર હોય તેનું અપમાન નથી કરતી. દે આર એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. આ એમનું સ્ટેટમેન્ટ જે ખરું, હેલો, આ એમનું સ્ટેટમેન્ટ જે ખરું તે ધ્યાન રાખજો. આ એમનું સ્ટેટમેન્ટ છે કે જે ન્યૂઝપેપરના એડિટર્સ જે ખરા તે ઓવરવર્ક, રાતના 12 વાગ્યા સુધી એ લોકો કામ કરતા હોય ત્યાર પછી ન્યૂઝપેપરનું પ્રિન્ટિંગ ચાલુ થાય. આજની તારીખમાં પણ જ્યાં સુધી મારી ભૂલ નહીં થતી હોય તો એ જ પ્રકારે છે. રાત્રે 11, 11:30, 12 વાગ્યા સુધી તો ફાઇનલ એ લોકો રાહ જોઈ કે કદાચ કંઈ નવા જૂની થાય તો આપણે કંઈક ન્યૂઝમાં એ હેડલાઇનમાં આપી શકીએ, ફ્રન્ટ પેજ પર એને લાવી શકીએ. તમે ઓબ્ઝર્વેશન કરજો, આ વાતનો વિશ્વાસ નહીં બેસતો હોય તો કોઈ વખત ડે નાઇટ ક્રિકેટ મેચ ચાલતી હોય તો ઓબ્ઝર્વેશન કરવાનું કે રાત્રે ઇવન તમે ચેક કરશો કે 10:30 વાગે કે 11 વાગે પણ જો મેચ પતે ને તો મોસ્ટ પ્રોબેબલી એનું રિઝલ્ટ જે ખરું ને બીજે દિવસના ન્યૂઝપેપરમાં સવારની પૂરમાં તમને છપાઈને આવી ગયેલું. કેમ તો કે લોકો રાતના 11 વાગ્યા સુધી કામ કરે છે, 11:30 વાગ્યા સુધી કામ કરતા હોય, 12 વાગ્યા સુધી. કેમ 1990 કદાચ વેબ સિરીઝ જોઈ તેમાં રાતના કે ને કે 12 વાગ્યા સુધી લોકો કામ કરતા હોય ને પછી કે ખરું તે પ્રિન્ટિંગ ચાલુ થાય રાત્રે 12 થી સવારે 4 વાગ્યા સુધી. પછી જે ખરું જે અમુક જે ખરું તે તો બધું છપાઈને રેડી જ હોય એમ. જે મેઇન જે ખરું ફ્રન્ટ પેજ પર શું છાપવાનું એ કદાચ બાકી રહેવા દેતા હશે. વધારે માહિતી માટે ન્યૂઝપેપરના એડિટરનો કોન્ટેક્ટ કરીશ. બરાબર છે. ન્યૂઝપેપર જ્યાં પ્રિન્ટ થતા હોય તેની મુલાકાત લઈશ. મારા જેવો શિક્ષક હોય અને એને જો એસે પૂછ્યો, રિપોર્ટ પૂછ્યો કે વિઝિટ ટુ અ ન્યૂઝપેપર પ્રેસ, પ્રેસની મુલાકાત તમે લીધી હોય, જોયું જ નહીં. એનીવે લેટ ધેમ રિમેમ્બર, એમને યાદ કરાવી દે. જે લોકોને એવું લાગે છે કે હું કે ને કે ખોટા લોકોના હાથમાં છું, એમને યાદ કરાવી દઉં. ધો that if I can't see the fire at the end of their cigarette, તે લોકો બેસીને કે ને કે સરસ મજાની સિગરેટ ફૂંકતા હોય એ હું નહીં જોઈ શકતી હોય, એમને એવું લાગતું હોય, બરાબર છે, ઓકે, હું ભાઈ કે ને કે અંધ છું, મારી જોવાની ક્ષમતા નથી તો હું નહીં જોઈ શકતી હું. neither can they thread a needle in a dark. શું તેઓ પણ નીડલ એટલે કે સોયની અંદર થ્રેડ એટલે કે દોરો પરવી શકતા નથી ભાઈ. બરાબર, અને તે પણ અંધારામાં.
બહુ જો તમારી જોવાની ક્ષમતા બહુ પાવરફુલ હોય તો આ 100 ની અંદર દોરો પુરોવીને બતાવો અંધારામાં. હા, ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ. હું એક બધા માટે સમાન ન્યાયી ક્ષેત્ર કે ને કે કોઈ પણ જગ્યા પર દગો નહીં થવો જોઈએ, લાગવગ નહીં થવું જોઈએ, નો ફેવર, કોઈ લાગવગ નહીં હોવી જોઈએ, એની માંગણી કરું છું. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ. પ્રિપેર્ડનેસ શબ્દનો અર્થ થશે સજ્જતા. બધી વ્યવસ્થા બધી જે ગોઠવાઈ ગઈ હોય, સજ્જતા અથવા વ્યવસ્થા. કોઈ જ બાબતમાં આજની તારીખમાં પણ આવી રીતનું ચાલતું હોય છે કે ભાઈ કે ને કે અમુક જગ્યા પર અમુક જ કંપનીનો કે ને કે મતલબ મને ખબર નથી ક્યાં શું કેવી રીતની, પણ આ તો એક ઉદાહરણ આપું છું કે સપોઝ કરો કે ભાઈ આ જગ્યા પર આ જ કંપની નો માલ ચાલે, અથવા તો આ જ કંપનીનું બિલ ચાલે, અથવા તો અહીંયાથી જ તમારે વસ્તુ ખરીદવાની. વચ્ચે કંઈક એવું, કંઈ જ બોલવું નથી ખોટું પર તો કોઈ બંધબેસતી પાઘડી પહેરી લે, બટ કે ભાઈ તમારે અહીંયાથી જ આ વસ્તુ ખરીદવાની, આ વસ્તુ તો અહીંયાથી જ ખરીદવાની, તો એને પ્રિપેર્ડનેસ કહેવાય. એક એવું કે ને કે માહોલ કે જેમાં એક પ્રકારે ફેવર જાય છે. તે વાત કરી ને અહીંયા કે ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. કોઈનું ફેવર નહીં, તમારે જ્યાંથી ભાઈ ખરીદવું હોય ત્યાંથી ખરીદો. અમારે ભાઈ કે ને કે દાખલા તરીકે ભાઈ સપોઝ કરો કે અમે બ્લેક ટી શર્ટ પહેરીએ છીએ, તો એવું કઈ જરૂર નથી કે ભાઈ આ જ જગ્યા પરથી ખરીદ. ફિઝિક્સ વાળા લખેલું હોવું જોઈએ, કંપનીમાંથી જ આપવામાં આવે છે, બસ ઉદાહરણ આપું છું. તો આને કહેવાય પ્રિપેરનેસ કે ભાઈ જો કોઈક વસ્તુ આ જ જગ્યા પરથી ખરીદવાની, બરાબર, આ જ કંપનીની વસ્તુ જોઈએ, બીજી કંપનીની ચાલે જ નહીં, તો ભાઈ નોટબુક તો કે ભાઈ આ જ કંપનીની નોટબુક હોવી જોઈએ, આવા જ કાગળ હોવા જોઈએ. થોડુંક કે ને કે ફેવર કરેલું કહેવાય, આવું સમજી શકાય અત્યારે ઉદાહરણથી. તો એની વાત કરી છે, ત્યાં અટક્યું આપણું ગાડલું. પ્રિપેર્ડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. જે અર્થતંત્ર હેઠળ આપણે જીવીએ છીએ એની આ વિરુદ્ધ કહેવાય ભાઈ. આવી રીતની જો પ્રિપેર્ડ આવી રીતનું જો પ્રિપેર્ડનેસ હોય તો, આવી રીતની લાગવગ થતી હોય તો, આવી રીતનું ફેરફિલ્ડ ન હોય તો તેને એટલે એ બેન એ જ કહે છે કે આઈ આસ્ક, મારે હું ઓલ આઈ આસ્ક, મારે ઓવરઓલ માંગવું શું છે? ફેરફિલ્ડ એન્ડ નો ફીવર. કોઈ લાગવગ નહીં જોઈએ, તો બધાને એક સરખા કે સમાનતાથી જોવાના. આ એક અંધ બહેરી વ્યક્તિ કે બધાને એક સમાન રીતે વિચાર કરો. એમને તો કેવું છે કે ભાઈ હું અંધ છું, મને સાંભળી શકતી નથી, કે ને કે મને માટે થોડું કંઈક ભાઈ કે ને કે જરાક જોજો મારું કંઈક થાય તો. એ કે છે કે ના, કોઈ લાગવગ નહીં જોઈએ. I have entered the fight against preparedness and against the economic system under which એ જમાના 100 વર્ષ પહેલાની વાત કરે છે કે જે વ્યવસ્થા અત્યારે ચાલે છે, જે અર્થતંત્ર હેઠળ આપણે હમણાં મતલબ 100 વર્ષ પહેલા જીવીએ છીએ, એની સામે હું આ લડત કરું છું. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ફિનિશ એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. આ ફાઇટ ટુ ધ ફિનિશ છે કે આ જે યુદ્ધ ખરું તે અંત સુધી આપણે લડી લેવું છે, આર યા પાર. બરાબર છે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર, કે ભાઈ તમને અમે 5% આમ કરી આપીશું, કે 10% લાભ આપશું, કે ભાઈ કે ને કે તમને તમારા રિઝલ્ટમાં 5% ઉમેરી આપશું, અથવા તો તમને કે ને કે ભાઈ કંઈક આર્થિક લાભ મળશે, એવું કંઈ જ નહીં. આઈ આસ્ક નો ક્વાર્ટર ભાઈ. એ થોડી ઘણી બાબતમાં ઇન્ટરેસ્ટ જ નથી, આર યા પાર. બરાબર. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. બધી વ્યવસ્થામાં જે કે પણ બધું ચાલે છે એ જમાનાની વાત કરે છે. મશીનરી ઓફ ધ સિસ્ટમ જે બધી ચાલે છે એ બધી એની રીતે ચાલ્યા કરે છે. અબોવ ધ કમ્પ્લેન એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ. આ દીન શબ્દ જે ખરો તેનો અર્થ તમે લઈ શકો નોઇઝ, ઘોંઘાટ, વિરોધ, એવું પણ તમે કહી શકો. એક શબ્દ રેકેટ શબ્દ પણ છે, ચાલશે, ઘોંઘાટ શબ્દમાં સમજ. ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હિયર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. લોચો ક્યાં છે સમજો. એ જમાનામાં પણ હમારી માંગે પૂરી કરો. પ્રોટેસ્ટ ઓફ ધ વર્કર્સ, એ લોકોનો ઘોંઘાટ જે ખરો તે જે વોઇસ ઓફ ધ ઓથોરિટી, એ જે ઉપર બેઠેલા લોકો સુધી પહોંચતો હતો નહીં પહોંચતો તો ખબર જ નથી. ફરિયાદો જે ખરી ઉપર સુધી પહોંચે નહીં પહોંચે ખબર જ નહીં પડતી હતી. ફ્રેન્ડ્સ ઇટ સેઝ, અને આ લોકો જે વિરોધ કરતા હોય હમારી માંગે પૂરી કરો, હમારી માંગે પૂરી કરો, એની ઉપર ઇઝ હિયર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. ઉપરથી આદેશ આવી જાય, ફ્રેન્ડ્સ, મિત્રો, ઇટ સેઝ ફેલો વર્કમેન, પેટ્રિયોટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. એ જમાનાના લોકો કે ને કે જે માલિકો ખરા તે આ રીતે કહેતા, મિત્રો, ફ્રેન્ડ્સ,
ફેલો વર્કમેન, મારા કે ને વાલા કામદાર મિત્રો, પેટ્રિયોટ્સ દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, તમારો દેશ ખતરામાં છે. ધેર આર ફોઝ ઓલ સાઇડ્સ, ફોઝ નો અર્થ થશે એનિમીઝ. એક મિનિટ, આ બે વિરોધી શબ્દો થઈ ગયા, ઓપોઝિટ વર્ડ. આ બે ફ્રેન્ડ્સ એન્ડ એનિમીઝ. ઓલ ધ સાઇડ્સ ઓફ અસ, આપણી ચારેય બાજુથી આપણે દુશ્મનોથી ઘેરાઈ ગયા છીએ. There is nothing between us and the enemies except the Pacific Ocean and the Atlantic Ocean. બસ કે ને કે એ લોકો આ દરિયાની પેલી બાજુ આપણા દુશ્મનો છે અને આ બાજુ આપણે છીએ, બીજું વચ્ચે કઈ જ નથી. તો મોટો દરિયો છે. Look at what has happened to Belgium. બેલ્જિયમનું શું થયું તે જુઓ. Consider the fate of Serbia. સર્બિયાનું શું થયું તે જુઓ. Will you murmur about low wages when your country, your very liberties are in danger? જ્યારે તમારો દેશ ખતરામાં હોય, તમારી આઝાદી ખતરામાં હોય, ત્યારે તમે શું કે ને કે મજૂરી ઓછી મજૂરી મળે છે તેની કંઈક ફરિયાદમાં પડી રહેશો? ના મિત્રો ના, કે ભાઈ આ બધી ફરિયાદ કરવાનો અત્યારે ટાઈમ જ નથી રહ્યો આપણી પાસે. અરે આપણે તો આપણા દેશ માટે લડવાનું છે, લડવા માંડો જાઓ. What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? ઓકે થઈ ગયું. What are the miseries? miseries એટલે દુઃખ. આનાથી મોટું દુઃખ શું હોઈ શકે? You endure, જે તમે સહન કરી શકો, compared to the humiliation. humiliation શબ્દનો અર્થ તમે કહી શકો અપમાન. Having a victorious German army sail up the East River, જે ઈસ્ટ રિવર જે ખરી તેને પર ત્યાંથી સેલ કરીને, સેલ અપ મતલબ કે વહાણમાં કે બોટમાં કે ગમે તે રીતે આપણા સુધી તરીને એ લોકો આવી જશે અને ત્યારે જર્મનીના લોકો આપણા દેશમાં વિક્ટોરિયસ જર્મન્સ, વિજેતા જર્મન જે ખરા તે આપણા દેશમાં ઘૂસી ગયા હોય તો ત્યારે એ અપમાન જે ખરું કે આપણે ગુલામ બની જઈશું, તો એનાથી મોટું અપમાન બીજું કયું હોઈ શકે? ને તમને લોકોને તમારા કે ને કે મજૂરીની પડેલી છે, મજૂરીની વાત છોડો, દેશ માટે કે ને કે મરવા માટે તૈયાર થઈ જાઓ. ઇટ મીન્સ ધેટ એ લોકોનો જે મૂળ મુદ્દો જે હોય તે દબાઈ દેવામાં આવે. પેલા લોકો આંદોલન કરતા અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. એની જગ્યા પર એ ભાઈ કે ને કે તમારું આંદોલન છોડી દો, આપણે તો દેશ માટે લડવાનું છે, જાઓ સરહદ પર લડવા માટે. ક્વિટ યોર ગ્રમ્બલિંગ, તમારી આજે બધી ફરિયાદ જે ખરી, કમ્પ્લેનિંગ, કમ્પ્લેનિંગ, ક્વિટ યોર કમ્પ્લેનિંગ, તમારી બધી ફરિયાદ જે ખરી તે છોડી દો. ગેટ બિઝી, કે ને કે કામમાં વ્યસ્ત થાવ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ, ડિફેન્ડ મતલબ કે રક્ષા કરવી. યોર ફાયર સાઇડ્સ એન્ડ યોર ફ્લેગ, તમારી ફાયર સાઇડ્સ શબ્દનો અર્થ તમે એવું લઈ શકો મશાલ. તમારી જે મશાલ જે ખરી તેને તમે રક્ષા કરો, તમારા ઝંડાની રક્ષા કરો. ગેટ એન આર્મી, ગેટ અ નેવી, બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ. ઇન્વેડર્સ નો અર્થ થશે ઘૂસણખોર. લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર, તમે એક કે ને કે દેશ માટેના એકદમ ઉદાર હૃદયવાળા, વિશાળ હૃદયવાળા લોકો છો અને તમે આ દેશના સાચા સૈનિકો છો, તમે આ દેશના સાચા સેવકો છો, આઝાદીના ઘડવૈયા તમે જ છો, બરાબર? અને આ જે ઘૂસણખોરો જે આવી ગયા છે, આવવાના છે, એના માટે કે ને કે બધા લોકો તૈયાર થઈ જાઓ, આર્મીને તૈયાર કરો, નેવીને તૈયાર કરો. આ ઘૂસણખોર જે ખરા એની સામે તમે યુદ્ધ છેડો, આંદોલન છોડી યુદ્ધ કરવા જાઓ. Will the workers walk into this trap? શું તે આ વર્કરો જે ખરા એ આ ટ્રેપમાં, ટ્રેપનો અર્થ થશે જાળ જેને આપણે કહીએ, એમાં ફસાઈ જશે ખરા? Will they be fooled again? તેઓ પાછા મૂર્ખા બની જશે ખરા? આવા ખોટા ખોટા જે વાયદાઓ, ખોટા ખોટા જે કે ને કે ભાષણો આપવામાં આવે છે એમાં જે ખરા મજૂરો પાછા ફસાઈ જશે ખરા? આઈ એમ અફ્રેડ, મને નથી લાગતું કે એ લોકો ફસાય. ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમેનેબલ, એમેનેબલ ટુ ઓરેટરી. એમેનેબલ શબ્દનો અર્થ થાય વશમાં આવી જવું. ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ, આ પ્રકારના જે વક્તવ્યો જે ખરા તેના વશમાં આવી જાય છે. એ આવું બધું સારું સારું સાંભળીને કે હા બરાબર છે, આ નેતાની વાત સાચી છે, બરાબર, આજ અમારા કે ને કે સાચા કે ને કે રક્ષક છે, પણ આજ અમારા કે ને કે સાચા કે ને કે નેતા છે, આને જ મત આપો, કે આને જ કે ને કે ભાઈ આપણે આપણા કરતા હરતા માની લો, પણ આને જ આપણા ભગવાન માની લો. એ અહીંયા વાત કરી, દે હેવ ઓલવેઝ, આવું કાયમથી થતું આવ્યું છે.
ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. અને કામદાર જાણે છે કે એ છે ભાઈ હું નથી કઈ કહેતો, બોલ યે રહે શબ્દ, બોલ હમ રહે શબ્દ ઇનકે હે. બરાબર, તો એક્સેપ્ટ ધેર માસ્ટર્સ, એમના માલિક થી મોટો એમનો કોઈ બીજો દુશ્મન જ નથી. They know that their citizenship papers are no warrant. વોરંટ શબ્દનો અર્થ થશે સિક્યુરિટી. અહીંયા અર્થ વોરંટનો અર્થ એવો થશે સિક્યુરિટી. ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. વોરંટ એટલે સિક્યુરિટી. બરાબર, તો કે એમને કદાચ સિટીઝનશીપ આપી પણ દીધી કે ચાલો અમારી પાસે ભાઈ પેલું અમેરિકામાં તો પેલું ચાલે ને ગ્રીન કાર્ડ, ગ્રીન કાર્ડ ચાલે છે. બરાબર, આપણે અહીંયા કદાચ આધાર કાર્ડ ને થોડુંક આધાર કાર્ડ, રાશન કાર્ડ, એ બધું આપણે સિટીઝનશીપ, આપણા રહેઠાણનો પુરાવો, તો તેમાં આપણે આધાર કાર્ડ, પછી રાશન કાર્ડ, લાઇટ બિલ, તો આવું બધું કદાચ કંઈક એમને, આપણે અહીં ગ્રીન કાર્ડ નથી ચાલતો, ત્યાં ગ્રીન કાર્ડ ચાલે છે, સિટીઝનશીપ પેપર મતલબ ગ્રીન કાર્ડ, તો એ આપી દીધો, તો એનાથી પણ એમની પત્ની જે ખરી, એમના બાળકો જે ખરા, એમની સિક્યુરિટી શું? બરાબર છે, કે નહીં કે ગમે ત્યારે બિચારા મરી જાય તો તેને થશે શું? જે નો ધેટ ઓનેસ્ટ સ્વેટ, તમે ભાઈ પ્રામાણિકતાથી પરસેવો પાડ્યો હોય, પરસિસ્ટન્ટ ટોઇલ નો અર્થ થશે કઠોર પરિશ્રમ, કઠોર શ્રમ કર્યો હોય, એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ બ્રિંગ ધેમ નથિંગ વર્થ ફાઇટિંગ ફોર. અને કે નહીં કે એ લોકોએ વર્ષો સુધી પરસેવો પાડ્યો હોય, કઠોર શ્રમ કર્યો હોય, સંઘર્ષ કર્યો હોય, અને છેલ્લે મળે છે શું? કઈ નહીં, નથિંગ. યેટ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ, તો છતાં પણ એ લોકો કે ને કે મૂર્ખાની જેમ અંદરથી તો એવી આશા રાખે કે ધે બિલીવ ધે અ કન્ટ્રી, કે અમે પણ આ દેશનો જ એક ભાગ છે. પરંતુ દેશ એમના માટે શું કરે છે? આપણે જનરલી એવું માનીએ છીએ, હું પણ હંમેશા એવું જ કહું છું કે ભાઈ હંમેશા એટલું વિચારો કે સમાજે મને શું આપ્યું એ નહીં વિચારો, હું સમાજને શું આપી શકું. આ દેશે મને શું આપ્યું એ નહીં વિચારો, હું દેશને શું આપી શકું એ વિચારવાનું હોય. પરંતુ જે લોકો દેશ માટે મરી જાય છે, એ લોકો માટે દેશ શું કરે છે, એ લોકો માટે તમે અને હું શું કરીએ છીએ, આ એક વિચારવાનો મુદ્દો છે. અહીંયા આનો મુદ્દો કંઈક અંશે એવો જ છે કે ભાઈ આ લોકો કે ને કે જે વર્ષો સુધી પરસેવો પાડે છે, શ્રમ કરે છે, સંઘર્ષ કરે છે, અને મળે છે નથિંગ, નથિંગ વર્થ, કંઈ મળતું નથી. યેટ તેમ છતાં પણ એ લોકો અંદરથી પોતાની જાતને એવું સમજે છે, દે બિલીવ ધે અ કન્ટ્રી, પોતાની જાતને આ દેશનો જ હિસ્સો માને છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ, કે ભાઈ કેવો એક આંધળો ગર્વ એ લોકોને હોય છે પોતાના દેશ માટે, પોતાના કામ માટે. The clever ones up in the high places know how childish and silly the workers are. ઉપર બેઠેલા લોકોને ખબર છે કે આ જે મજૂરો જે ખરા, આ જે કામદારો જે ખરા, આ જે કે પણ વર્કર્સ જે ખરા, એ અમેરિકા પ્રમાણે વાત, તો તે લોકો કેવા ચાઇલ્ડિશ, બાલિશ છે, બાળકો જેવા છે. બરાબર, અભી બોલા અભી ફોક આપણે કરી નાખીએ બાળકને, આપણે કદાચ કંઈ પણ વાત કરતા હોઈએ અને પછી કહીએ કે બેટા એ તો હું મજાક કરતો હતો, હા ચાલો હશે, ચાલો બીજે દિવસે આપણે રાતના કદાચ એને એક તમાચો મારીને કે ને કે રડતું રડતું ઊંઘ હોય, બીજે દિવસે સવારે ડેડુ કરતું આવી લાગીએ, પપ્પા મમ્મી, બાલિશ, silly, કેવા મૂર્ખ છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, they will go for to the fight valiantly. એ લોકો કે ને કે બહુ જ ખુશી ખુશી, કે ને કે પેલા બ્રેવલી, બહાદુરી પૂર્વક, કે ને કે એ લોકો યુદ્ધ માટે નીકળી જશે. ઓ મને ખાખી મળી છે, મને યુનિફોર્મ મળ્યો છે, હું આ કે ને કે દેશનો સૈનિક છું. બરાબર, અને કે ને કે લોકોને બેન્ડ વગાડીને એક દો એક દો એક દો કરતા કરતા બેનરો કે ને કે વાવટાઓ ફરકાવશે, જાઓ તુમ આગે બઢો હો. અઘરો કેસ, એ લોકો મરવા માટે તૈયાર થઈ જાય. પરંતુ આપણે એમના માટે શું કરીએ છીએ? આ પ્રશ્ન એને પણ પૂછ્યો છે. they are taught that brave men die for their country's honor. એમને એવું શીખવામાં આવ્યું છે કે બહાદુર માણસો જે ખરા, વીર યોદ્ધાઓ જે ખરા, તેમના દેશ માટે મરી જાય છે. પણ દેશ એમના માટે શું કરે છે? What a price to pay for a vague idea. The lives of millions of young men, other millions crippled. Crippled શબ્દનો અર્થ થશે halt, stopped. And blinded for life. Existence made horrible for still more millions of human beings. The achievement and legacy of generations swept away in a moment, and nobody better off for the all the miseries. એ કહેવાનો મુદ્દો જ એ છે કે ભાઈ કે ને કે આવી રીતે હજારો લાખો લોકો મરી ગયા છે, એમને પોતાના છે કે જીવનના બલિદાન આપી દીધા છે.
આપણા દેશની જો વાત કરીએ તો આપણને પણ આઝાદી અપાવવા માટે હજારો ને લાખો લોકો જે સ્વતંત્ર સેનાનીઓ જે હતા એ લોકોએ પોતાના કે જીવનના બલિદાન આપી દીધા છે. પણ આપણે એમના માટે શું કરી શકીએ જોઈએ છે. હા એ એમની રીતે વાત કરે છે આપણી વાતો કરી હજારો લોકો જે ખરા તે કે ને કે સ્વતંત્રતા માટે મરી ગયા, લાખો લોકો મરી ગયા. આજની તારીખમાં પણ આર્મી વાળા જે ખરા આપણા ભારતની વાત કરીએ તો ભારતમાં કેટલાય આર્મી વાળા શહીદ થઈ જાય છે. પરંતુ કે ને કે આવી રીતે તો વર્ષોથી કેટલાય પહેલા સ્વતંત્ર સેનાનીઓ હતા, આર્મી વાળા છે. અત્યારે પોલીસમાં પણ કેટલાય લોકો જે ખરા તે આવી રીતે મરી જાય છે, શહીદ થઈ જાય છે. તો એ લોકો તો કે ને કે આવી રીતે પોતાનો જીવ આપતા રહી છે. અરે બીજા અહીંયા જે શબ્દ પ્રયોગ કર્યો એન્ડ અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, એમને પોતાના જીવનની કઈ પડેલી નથી એમ કીધો ચાલે. બસ કે ને કે હું મારા દેશની રક્ષા કરું છું. બસ એ દેશ માટે કે ને કે પ્રયોગ કર્યો છે બ્લાઇન્ડેડ ફોર લાઈફ. એ લોકો જીવન માટે જીવનની કોઈ દરકાર નથી રાખતા. એ બાબતે અંધ બની જાય છે કે મારી આમાં મારું આપણે તો કે ને પાછા એવું વિચારે કે મારું શું એમ. એ લોકો બસ મારું શું એ બાબતે અંધ બની જાય છે. બસ મારો દેશ એના માટે પ્રયત્ન કરે છે અને ત્યાર પછી પણ કે કઈ મળતું નથી. નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇસરીસ. છેલ્લે લોકો તો દુઃખ જ ભોગવવાના આવે. એમની જે પત્નીઓ જે ખરી કે એમની પત્ની કે એમના મતલબ આ બધા જે શહીદો ખરા એમની બધી પત્ની એમની પત્નીઓ જે ખરી, એમના માતા પિતાઓ જે ખરા, એમના બહેનો હોય, એમના ભાઈઓ હોય, એમના બાળકો હોય, એ લોકોને છેલ્લે મળે છે શું? નથી માઇઝરી. અઘરો કેસ છે. એમના માટે કંઈક કરવું જોઈએ. આ તો 100 વર્ષ જૂની ત્યાંના વર્કરો કે કામદારો કે એના સંદર્ભમાં વાત કરી. આપણે થોડોક એને આપણો ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. એઠું તો નથી બટ થોડું ઘણું એમ આપણે ધૂંધલા કંઈક થોડું આપણે એમ કરી શકીએ, ટચ આપી શકીએ. This terrible sacrifice એટલે બલિદાન would be comprehensible. એટલે કે સમજી શકાય તેવું. ચાલો એ લોકો આટલું બધું ઓકે ને કે બલિદાન આપે છે, ભયંકર બલિદાન આપે છે. ચાલો એને વુડ બી કોમ્પ્રિહેન્સિબલ ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ ધ કન્ટ્રી, જેને તમે દેશ કેવ છો, જેના માટે તમે મરવા માટે તૈયાર છો, ફેડ, ક્લોથડ, હાઉસ્ડ એન્ડ વોર્મડ યુ. એ જો તમને કે ને કે તમારું ભરણ પોષણ ત્યાં તો સારી બાબત છે કે ભાઈ સારું નહીં. પણ આ તે જમાના પ્રમાણે ત્યાંના લોકોની વાત કરે છે કે તમે જેમના માટે મરવા માટે તૈયાર થઈ જાઓ છો, તમે જેને દેશ કેવો છો, તમે જેના પર ગર્વભેર કે નહીં કે શહીદ થવા તૈયાર છો, એ ચાલો તમારા પરિવારને ખવડાવે છે ખરું? એમના કપડાનું રોટી કપડા મકાન એની કઈ વ્યવસ્થા કરે છે? એ તમને વોર્મ ડ્યુ, એ તમને કઈ હૂંફ આપે છે, પ્રેમ આપે છે? એજ્યુકેટેડ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન, શું તમારા બાળકોને શિક્ષિત કરે છે? એમને ચેરિશ એટલે કે પાડી પોષીને ઉછેરે છે ખરા? આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. કે ભાઈ માનવ જાતિના કે સૌથી મોસ્ટ અનસેલ્ફિશ નિસ્વાર્થ જો કોઈ કે ને કે તત્વ હોય તો તે મજૂરો છે. મોટી મોટી ઇમારતો બાંધશે, મોટા મોટા કે ને કે મહેલો બાંધશે અને પછી નામ કોનું ઉપર લખાય? વિચાર કરો. અઘરો કેસ. They toil, સખત મહેનત કરે છે એન્ડ લીવ એન્ડ ડાય ફોર અધર પીપલ્સ કન્ટ્રી, બીજા લોકોના દેશ માટે, બીજા લોકોની ખુશી માટે, અધર પીપલ્સ કોન્ટિનેન્ટ, અધર પીપલ્સ લિબર્ટીઝ એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, બીજા લોકોના દેશ માટે, બીજા લોકોના ખંડ માટે, બીજા લોકોના કે ને કે મહેલો માટે, બીજા લોકોની આઝાદી માટે, બીજા લોકોની ખુશી માટે એ લોકો ખુશી ખુશી મરી પણ જાય છે. આટલું વર્ષો સુધી મહેનત કરે, મરી જાય તો પણ એ લોકોનું કોઈ જગ્યા પર નામો નિશાન. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન, એમને પાછી પોતાની આઝાદી જેવું કઈ હોતું નથી. દે આર, આપણે ત્યાં પણ વિચાર કરો, આપણે આમ બધું કે ને કે આઝાદી ને બધું આપણે અત્યારે છીએ, પણ આર્મીના જે સૈનિકો જે ખરા લોકોને ગમે ત્યારે કે ને કે ઓર્ડર આવે એટલે કે ને કે સીધું નોકરી પર હાજર થવાનું. તો પણ એવું જ હોય ને. હા, એવું જ હોય, પરંતુ એમને એક લિબર્ટી જેવું એવું એમ નહીં બોલી શકે કે હું બીમાર છું કે મારે ત્યાં આપણે આવા બનાબાજી કરીએ છીએ પણ નથી કરી શકતા. એ વિચારવા જેવી વાત છે. આપણે કે ને કે જે તહેવારો ઉજવીએ છીએ, આપણે હોળી ને ધૂળેટી ને દશેરો ને દિવાળી ને બધું પોલીસ વાળાને કઈ એમાં રજા મળે છે વિચાર કરો. આપણે ગણેશ ચતુર્થીમાં ગણેશ ઉત્સવમાં જે ખરું ગણપતિ દુબાળવા માટે નીકળેલા હોય ત્યારે આપણે બહુ જબરજસ્ત નાચતા કૂદતા હોઈએ છીએ. પોલીસ વાળા બિચારા બંદોબસ્તમાં હોય છે. રાતના 12 વાગે ને 1 વાગ્યા સુધી એ લોકો ને પાછા કે ને કે 2 દિવસ પહેલાની બધી તૈયારીઓ ચાલુ થઈ ગયેલી હોય.
આપણે જે આઝાદીના મહોત્સવ ઉજવીએ છીએ, શું કહેવાય આ 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી એવું પણ, તો એના માટે પણ કેટલી જોરદાર એ લોકોની તૈયારી હોય છે. અઠવાડિયા 2 અઠવાડિયા પહેલાનું બધું આયોજન ચાલતું હોય છે. એ દિવસે આપણને કે ને કે રજા, એ લોકોને લેફ્ટ રાઈટ લેવાતી હોય. એ લેવલનો કાર્યક્રમ છે, રાજકીય લેવલ, રાજ્ય કક્ષાનો કાર્યક્રમ છે, જે કંઈ પણ હશે પડતા નથી. એ લોકોને રજા નથી. એ લોકોને આઝાદીના દિવસે પણ આઝાદી એ લોકોને કદાચ એટલી બધી નથી હોતી એમ. એ લોકોએ તો એ લોકોની ડ્યુટી પર કામ કરવાનું. હા, કાર્યક્રમ પૂરો થઈ જાય પછી કદાચ બની શકે કે એ લોકોને રિલેક્સેશન જેવું હોય. તેમાં પાછા આપણે જોરમાં ને જોરમાં એ કે ને કે ધૂમ મચાદે કરતા આપણે કશે ગાડી ઠોકીએ. એટલે બિચારા કે ને હજુ તો ઘરે પહોંચેલા હોય પોલીસ વાળા. તેમાં ખબર આવે કે આ જગ્યા પર એક્સિડન્ટ થયો, ચાલો દોડો પાછા. અઘરો કે the workers have no liberties of their own. They are not free. આ બધો પાઠ આખો ફોરેન, વિદેશની ધરતી પર વિદેશના લોકો માટે વિદેશી વ્યક્તિએ કીધેલો આ બધું. પરંતુ સાથે સાથે થોડુંક આપણા દેશમાં આપણા લોકોની થોડીક વાત, આપણા લોકોનો થોડો ટચ આપવાનો પ્રયત્ન જોઈએ. uh, the workers have no liberties of their own. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. દિવસના 8 10 કે 12 કલાક કામ કરવાનું કહેવામાં આવે, લોકોને ફરજ પાડવામાં આવે. કમ્પેલ શબ્દનો અર્થ થશે ફરજ પાડવી. They are not free when they are ill paid for their exhausting toil. એ લોકોનો અથાગ પરિશ્રમ જ્યારે એ લોકો કરે છે અને એમને પેમેન્ટ શું કરવામાં આવે છે, કેટલો પગાર હોય છે. They are not free when their child must labor in mills and factories or starve. Starve નો અર્થ થશે ભૂખે મરવું. એમના બાળકોએ કે ને ભાઈ મિલમાં ફેક્ટરીમાં મજૂરી કરવી પડે, ભૂખે મરતા હોય તો પણ એમને કોઈ પ્રકારની સ્વતંત્રતા નથી, આઝાદી નથી. એન્ડ વેન ધેર વિમેન મે બી ડ્રાઈવન બાય પોવર્ટી ટુ લાઈવ્સ ઓફ શેમ. એમની જે સ્ત્રીઓ જે ખરી, પત્ની જે ખરી, એમણે કે ને ભાઈ શરમજનક કામો કરવા પડતા હોય, ગરીબીમાં જીવવા પડતું હોય, તો પણ એ લોકોને આઝાદી નથી. દે આર નોટ ફ્રી વેન દે આર ક્લબ્ડ. ક્લબ શબ્દનો અર્થ થશે લાઠી. ક્લબ શબ્દનો અર્થ થાય લાઠી. આ રીતે એન્ડ ઇમ્પ્રિઝન, જેલમાં પૂરવું. પ્રિઝન શબ્દ એટલે જેલ. હા સાહેબ, જેલર મૂવી. બીકોઝ દે ગો ઓન સ્ટ્રાઇક ફોર અ રેઝ ઓફ વેજીસ. મજૂરી ભાઈ કે ને કે અમારો પગાર, અમારી માંગી પૂરી કરો, અમારો પગાર વધારો, એની એ લોકો હડતાળ પર ઉતરે તો એમને ભાઈ લાઠીચાર્જ કરવામાં આવે, જેલમાં પૂરવામાં આવે. ઓર એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ ધેટ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બીંગ્સ. એક માણસ તરીકે એમનો ભાઈ કે ને કે જન્મસિદ્ધ અધિકાર છે, રોટી કપડા મકાન, જે એકદમ પાયાની જરૂરિયાતો જે ખરી એના માટે પણ જો કદાચ એ લોકો હડતાળ કરે કે એ લોકો આંદોલન કરે તો લાઠીચાર્જ થશે, જેલમાં નાખશે. We are not free unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. આપણે ત્યાં સુધી ફ્રી નથી, આપણે ત્યાં સુધી મુક્ત નથી, આપણે ત્યાં સુધી આઝાદ નથી, આપણે ત્યાં સુધી સ્વતંત્ર નથી, જ્યાં સુધી કાયદા ઘડવા વાળો વ્યક્તિ, કાયદા બનાવવા વાળો વ્યક્તિ, કાયદાનો અમલ કરાવવા વાળો વ્યક્તિ જે ખરો તે લોકોનું હિત જોતો હોય, એના સિવાય બીજા કોઈનું હિત નહીં જોઈ. લોકોનું હિત એ સમય પ્રમાણે, એ માલિકોનું હિત જોતું, માલિકોને ક્યાં ફાયદો થાય એ પ્રમાણે કાયદા ઘડાતા હોય તો કે ને કે ત્યાં સુધી આપણે મુક્ત નથી, આપણે આઝાદ નથી, આપણે ગુલામ જ છીએ. ધ બેલોટ, મતપત્ર જે ખરું, બેલોટ પેપર એટલે મતપત્ર, પણ આવતા વર્ષે કદાચ કે ને મત આપશો. ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લેવ. એક કે ને મજૂરી કરતો, મજૂરી પર ચાલતો ગુલામમાંથી તમને મત આપવાનો અધિકાર મળી ગયો એટલે તમે કઈ આઝાદ માણસ નથી થઈ ગયા. દેર હેઝ નેવર એક્ઝિસ્ટ, હું નથી કેતો, દેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ફ્રી, ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક કન્ટ્રી નેશન ઇન ધ વર્લ્ડ. આ વિશ્વમાં ક્યારે પણ સંપૂર્ણપણે સાચી રીતે મુક્ત અને લોકતાંત્રિક દેશ ક્યારે પણ અસ્તિત્વમાં નથી આવ્યો. આ કે ફ્રોમ ટાઈમ ઇમમેમોરિયલ. ઇમમેમોરિયલ શબ્દનો અર્થ તમે એવો લઈ શકો, ઇમમેમોરિયલ એટલે અનાદિકાળથી, પ્રાચીન કાળથી. પ્રાચીન
પ્રાચીન કાળથી men have followed with blind loyalty the strong men who had the power of money and armies. જેની પાસે મેન પાવર હોય, મસલ પાવર હોય, મની પાવર હોય, બરાબર, પદ પૈસો પ્રતિષ્ઠા પાવર જેની પાસે હોય તેની આપણે કહે ને કે બ્લાઇન્ડ લોયલ્ટી, એટલે કે આપણે કહે ને કે આંધળી વફાદારી એના માટે રાખતા હોઈએ. Even while battlefields were પાઇલ એટલે ઢગલો થઈ જવો, હાઈ વિથ their own dead, પોતાના જ માણસો કે ને કે મરી ગયા હોય, એનો ઢગલો થયો હોય લાશોનો, તો છતાં પણ they have tilled and tilled the lands of the rulers. જે આપણા શાસકો ખરા કે ભાઈ તારા કે ને કે ભાઈ બાપ મરી ગયો, કે તારી માં મરી ગઈ, કે તારો પોયરો મરી ગયો, કે તારો ભાઈ મરી ગયો, તો છતાં પણ કે ભાઈ આપણે તો આપણા જે માલિક જે ખરા, બરાબર, જમીનદાર, જાગીરદાર એવો કોઈ શબ્દ જૂના ફિલ્મોમાં આવતો હતો, બસ એની ખેતી કરો ભાઈ. એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રુટ્સ ઓફ ધ લેબર. એઓ જે મજૂરી કરે છે એનો જે કે પણ પાક ઉગે, જે ફળ ઉગે તે માલિક મને મળશે. આપણે તો શું આપણે માલિક માટે આપણે કામ, માલિક ખુશ છે ને બહુ, આપણને બીજું કઈ નહીં જોઈએ. દે હેવ બિલ્ડ પેલેસીસ, એમણે ભાઈ અને પિરામિડ્સ, એમણે મહેલો બાંધ્યા છે મજૂરો જે ખરા, પિરામિડ બાંધ્યા છે, મંદિરો બાંધ્યા છે, કેથેડ્રલ્સ એટલે કે ચર્ચ બાંધ્યા છે, ધેટ હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી, જે ખરેખર જો જોવા જઈએ તો એમાં હકીકતમાં એ કોઈ પણ આઝાદીનું સ્મારક નથી. શ્રાઇન શબ્દનો અર્થ થશે સ્મારક, એટલે મંદિર ને એવું પણ થાય, બટ એમાં આઝાદીનું કોઈ મતલબ કે આ પેલેસ બાંધે છે, મહેલ બાંધ્યા, પિરામિડ બાંધ્યા, મંદિર બાંધ્યા, કેથેડ્રલ કે ચર્ચ બાંધ્યા, પરંતુ મજૂરોને એ જમાના પ્રમાણે આજથી 100 વર્ષ પહેલા ને અમેરિકાની વાત છે, મજૂરોને એમાં જવાની છૂટ છે ખરી. આજની તારીખે પણ આપણે વિચાર કરીએ કે આપણે આપણું સરસ મજાનું ઘર બનાવી દીધું અથવા આપણા ઘરમાં કલર કામ કર્યું, ઠીક છે, પણ કરાયું હોય તો 5 વર્ષ પછી કદાચ એ મજૂરી આવી હોય તો આપણે એને ઓળખીએ ખરા કે આ મજૂરી આપણા ઘર બનાવેલું એ મજૂરીઓ છે. અઘરો કે બહુ જ સારી વાત કહેવાય, ઓળખતા તો બટ આપણે જનરલી નથી, આપણને થોડી ખબર હોય છે કે આપણે ત્યાં કયા મજૂરિયા કામ કરે 5 વર્ષ પછી, તો અઘરો કેસ. As the civilization has grown more complex, the workers have become more and more and તેમ તેમ સમાજ જે ખરો આગળ વધતો ગયો, પ્રગતિ કરતો ગયો, તેમ તેમ જે મજૂર જે ખરો, કામદાર જે ખરો, એ વધારે ને વધારે ગુલામ થતો ગયો. આવું એ અર્થશાસ્ત્રમાં કદાચ ભણવામાં આવે કે અમીરો અને ગરીબી ઓછીની ખાઈ જે ખરી ને તે મોટી થતી, અમીર વધારે અમીર થાય છે, ગરીબ વધારે ગરીબ, આવું અર્થતંત્રમાં અર્થશાસ્ત્રમાં ઇકોનોમિક્સમાં શીખવામાં આવે. Until today, they are little more than part of the machines they operate. કે બધી મોટી મોટી ફેક્ટરીઓ હોય અને મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય તેમાં આ બેનનું કેવું છે ભાઈ, આમના બધા શબ્દો સમજાવવાનો પ્રયત્ન કે જે પેલા કામદાર જે ખરો તેની વેલ્યુ કેટલી, એક મશીન જેટલી, એનાથી વધારે કઈ નહીં. મશીન બંધ થઈ જાય ભાઈ રિપેર કરી નાખ, નથી રિપેર થતું ચાલ એને ફેંકી દે, ભંગારમાં કાઢ, બીજું નવું મશીન લાવીને મૂકી, આટલી વેલ્યુ એ જમાના પ્રમાણે વાત કરે છે. ડેઈલી દે ફેસ ડેન્જર્સ ઓફ રેલ રોડ. મજૂરો કઈ કઈ જગ્યા પર કામ કરે છે, એમને ક્યાં ક્યાં ખતરો છે. રેલ રોડ, જ્યાં કે ને કે રેલવેના પાટા બનતા હોય તો ત્યાં કદાચ, અથવા તો કે ને કે મેટ્રોનું આજકાલ તો બધું કામ ચાલતું હોય તો ત્યાં એમના જીવને જોખમ હોય. બ્રિજ એટલે કે પુલો બનતા હોય, કદાચ પુલ તૂટી જાય, બરાબર છે, કદાચ ત્યાં કે દુર્ઘટના થઈ જાય, ત્યાં એમને જોખમ હોય. સ્કાય સ્ક્રેપર, ગગનચુંબી ઇમારતો બનતી હોય. ફ્રેટ ટ્રેન, માલગાડી હોય. સ્ટોક હોલ્ડ, સ્ટોક યાર્ડ કે ભાઈ પશુઓના મોટા મોટા કે સરસ મજાના કે ને કેવા કોઢાર કે જે કે પણ આપણે કહીએ પશુઓને રાખવા માટેની જગ્યા હોય. ટ્રેનિંગ એટ ધ ડોક્સ, કદાચ દરિયા કિનારે બંદર જે હોય તો ત્યાં કદાચ એમની ટ્રેનિંગ ચાલતી હોય, અથવા તો ટ્રેનિંગ એટ ધ રેલ રોડ, હવે ટ્રેનિંગની વાત છે. એન્ડ અંડરગ્રાઉન્ડ, કદાચ ટનેલનું કામ ચાલતું હોય. એન્ડ ઓન ધ સીઝ, દરિયા કિનારે કદાચ કંઈ કામ ચાલતું હોય, દરિયાની અંદર કામ ચાલતું હોય, બધી જગ્યા પર મજૂરો મજૂરી કરે છે, બરાબર, અને ના જીવ જોખમમાં છે, કોના જીવ કોઈ નથી. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. કે તે લોકો ટ્રાફિકમાંથી પસાર, આપણે સવારે ન્યૂઝપેપર જે આપણા ઘર સુધી પહોંચે, અથવા તો આપણે ઘરે જે દૂધ કદાચ જે કે પણ કંપનીનું અમૂલ કે સુમુ કે જેનું પણ દૂધ આપણે ત્યાં પહોંચતું હોય, અથવા જે કંઈ પણ બેઝિક જે જરૂરિયાતની વસ્તુઓ કરી આપણા ઘર સુધી, શાકભાજી કદાચ આપણે ઘર સુધી, તો તેને પહોંચાડવા માટે કેટલી બધી એ લોકો મહેનત કરે છે. ટ્રાફિકમાંથી પસાર થાય છે, એક જગ્યા પરથી બીજી જગ્યા પર પસાર થાય છે, અને આપણી જરૂરિયાતની વસ્તુઓ જેનાથી ઇટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ, જેનાથી આપણું જીવન સ્મૂથ ચાલે, એના માટે એ લોકો કેટલી મહેનત કરતા હોય છે.
એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ, અને એમને બદલામાં શું મળે છે? ન્યૂઝપેપર આપણા ઘર સુધી પહોંચાડે. ચાલો ન્યૂઝપેપર કદાચ બધાને ત્યાં નહીં હતું, દૂધ બધાને ત્યાં પહોંચતું હોય, તે દૂધ આપણા ઘર સુધી સવારની પોરમાં પહોંચી જાય છે. અમારે ત્યાં સાહેબ હાંજે દૂધ આવે. હા ભાઈ, હાંજે આવે તો પેલો કે ને કે બાજુમાંથી તો નથી આપવા આવતો ને, એ કદાચ દૂરથી દૂધ આપવા આવતો હોય. શાકભાજી આપણા ઘર સુધી પહોંચે છે. એ બધી વસ્તુઓ છે આપણા ઘર સુધી પહોંચે છે, કેટલી મહેનત થકી પહોંચે છે. એક જો માત્ર કે ને કે જો દૂધની વાત કરીએ ને, તો એને દોવા વાળો વ્યક્તિ અલગ હોય, એનો માલિક પાછો અલગ હોય. માલિકે પાછો દોવા માટે માણસ રાખ્યો, એને ચરાવવા માટે અલગ વ્યક્તિ હોય, બરાબર છે. એને નવડાવવા વાળો કદાચ કોઈ અલગ ચાકર હશે, દૂધ કાઢવા વાળો કે એક વ્યક્તિએ દૂધ કાઢ્યું હશે. માલિક કદાચ દૂધ ખાલી ભરવા જતા હોય, અથવા તો તે કે ને પેલા માણસને મોકલી આપે. એ દૂધ ડેરી જે ખરી, ત્યાં જે દૂધ ભરવા વાળા જે ત્યાં માણસો બીજા બેઠા હોય, ટેન્કર પાછું બીજો માણસ ડ્રાઈવર જે ખરો તે લઈને કોઈક અલગ જગ્યા પર પહોંચાડો હોય. ત્યાંથી એ કોલ્ડ સ્ટોરેજ કેવું કે ત્યાંથી એ જે દૂધની જે ઓરિજિનલ અમૂલ કે જે પણ તમે એરિયામાંથી જોતા હોય જે એરિયા પ્રમાણે, તો ત્યાં સુધી દૂધ પહોંચે. ત્યાર પછી એનું બધું પ્રોસેસિંગ થાય, એનું પેકેજિંગ થાય. પછી મેં જોયું છે કે કેરેટની અંદર એ બધી કોઠડીઓ જે ખરી તે મૂકવામાં આવે, ત્યાંથી પછી પાછી પાસ કરીને બીજી જગ્યા પર પહોંચાડવામાં આવે સ્ટોરેજમાં. ત્યાંથી પછી કન્ટેનર જે પેલું આપણે ત્યાં જે ગાડી વ્હીકલ આવે છે તેની અંદર મૂકવામાં આવે. જે દૂધ ડેરી જ્યાંથી આપણે દૂધ લાવીએ છીએ, બરાબર છે, તો એ પાછી દૂધવાળાની દુકાન, એ પાછો અલગ માણસ. આ એક માત્ર આ તો દૂધની વાત છે. બેટા હજુ ખાંડ બાકી રહે, ચા બાકી રહે, એ તો હજુ બાકી જ છે. આ બધી બહુ બધી એમને શું, એમને મળે છે શું? નથિંગ. વોટ ઇઝ ધેર રિવોર્ડ? અ સ્કેન્ટી વેજ, એકદમ કે ને કે મામૂલી મજૂરી, ઓફન પોવર્ટી, અને મોટે ભાગે ગરીબી. રેન્ટ, એમને બિચારા ભાડા ભરવાના હોય, ટેક્સીસ ભરવાના હોય, ટ્રિબ્યુટ, કઈ મરી જાય તો શ્રદ્ધાંજલિ, જાવ પૈતું. એન્ડ વોર કોમ્પેન્સેશન, કોમ્પેન્સેશન નો અર્થ હશે વળતર. અને યુદ્ધમાં જો મરી જાય તો ભાઈ કે ને કે થોડું ઘણું જે કે પણ ભાઈ 50,000 નો કે ₹1,00,000 કે ₹2,00,000 બિચારાને ચેક આપી દે, આટલું જ. The kind of preparedness the workers want is recognition and reconstruction of their whole life, such as has never been attempted by statesmen, government. આ જે મજૂરો જે ખરા, એને એક્ઝેક્ટલી શું, એમને ભાઈ એક કે ને એમના કામની કદર કરો, એમના કામની કદર કરો. એમના જીવનને રીકન્સ્ટ્રક્શનની જરૂર છે. માત્ર ઘરને રીકન્સ્ટ્રક્શનની જરૂર નથી, એમના જીવનને, એમની જે કંઈ પણ બેઝિક નીડ્સ છે તેને સમજીને એના માટે યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે. જે આજ દિન સુધીમાં આ બેન જ્યારે વાત કરે છે, જે વિસ્તારની વાત કરે છે, કે ને કે કોઈ સ્ટેટ્સમેન, કોઈ સરકારે, કોઈ રાજકીય વ્યક્તિ કે રાજકીય કે ને કે જે કે પણ પાર્ટી હશે કે જે કે પણ સરકાર હશે, એને ક્યારે પણ આવું કર્યું નથી કે એમના માટે કંઈક કામ કર્યું. The Germans found out years ago that they could not raise good soldiers in the slums. Slum શબ્દનો અર્થ થશે ઝુંપડપટ્ટી. તો તે એબોલિશ ધ સ્લમ્સ, એમણે ઝુંપડપટ્ટી જ હટાવી દીધી. એબોલિશ શબ્દનો અર્થ થશે દૂર કરવો, હટાવી દેવું. They saw to it that all the people had at least a few of essentials of civilization. કે ભાઈ એક જે અ, જરૂરિયાતની વસ્તુઓ ખરી, કે સાહેબ આટલું તો જોઈએ જ, આના વગર તો ચાલે જ નહીં. આવશ્યક બાબતો જે ખરી, તો તેની એમણે કે ભાઈ કે ને કે રિસર્ચ કરી નાખ્યું કે આટલું આટલું તો જોઈએ. ડિસેન્ટ લોજિંગ, એક સારું અ, કે ને કે જમવાનું થઈ જાય એમને, લોજિંગ એટલે સોરી રહેવાનું થઈ જાય. ક્લીન સ્ટ્રીટ્સ, ચોખ્ખી શેરીઓ મળે. હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, ઓછું મળે તો વાંધો નથી, પરંતુ સમતોલ આહાર મળે. પ્રોપર મેડિકલ કેર, એમને યોગ્ય તબીબી સારવાર મળે. એન્ડ પ્રોપર સેફગાર્ડ ફોર વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન, જે વ્યવસાયમાં વ્યક્તિ કામ કરતો હોય એના માટે જે કંઈ પણ પ્રોપર સેફગાર્ડ જે ખરા એ એમને મળે. હેલ્મેટ છે કે પછી હોય બૂટ એ પ્રકારના હોય કે પછી ગ્લોવ્સ હોય, તો એવું કંઈક મળે. That is only a small part of what should be done. આપણે એમના માટે શું કરી શકીએ એના માટે આ બહુ નાની બાબત છે, બહુ નાની બાબત. It is your business to force these reforms on the administration. આ બેન કહે છે કે ભાઈ એ તમારી જવાબદારી છે, અહીંયા બેઠેલા જે કે પણ મોટા મોટા માણસો જે ખરા એ લોકોની જવાબદારી છે કે ઉપર એડમિનિસ્ટ્રેશનમાં જે વ્યક્તિઓ બેઠા છે ત્યાં આ સુધારાઓ લાવો. Let there be no more talk about what a government can or cannot do. આના માટે ભાઈ ખાલી વાતો કરવાનું જ બંધ કરો લા યાર, કે આ કરી શકાય, આ નહીં કરી શકાય, આ થવું જોઈતું હતું, આ નહીં, શું કરવાનું છે એના પર વાત કરો, શું થઈ શકે.
એના પર વાત કરો, અમલ કરો યાર, વાતો બહુ કરી. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બેલિગ્રેન્ટ નેશન્સ ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. બેલિગ્રેન્ટ શબ્દનો જો અર્થની જો વાત કરીએ તો બેલિગ્રન્ટ એટલે યુદ્ધ જેને આપણે કહીએ, જે કંઈ પણ લડવા વાળા યુદ્ધ રથ, કાર્યરત શબ્દ છે તેમાં યુદ્ધરથ, જે યુદ્ધો ચાલતા છે એવા દેશો અથવા તો જે લડાઈ કરતા જે દેશો ખરા, જે લોકો પહેલા ભૂતકાળમાં એને યુદ્ધ ચાલતા હશે એવા દેશો જે ખરા, એ લોકોએ કે નહીં કે ઓલરેડી ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. ટર્મોઇલ એટલે કે હું ગાયબ થઈ જાઉં છું, અશાંતિ, ગરબડ, જે કંઈ પણ યુદ્ધની જે કંઈ પણ ગરબડ ચાલતી હતી એ યુદ્ધ દરમિયાન ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બેલિગ્રેન્ટ નેશન્સ ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. જેમણે યુદ્ધો કર્યા છે, યુદ્ધ ચાલતા હતા, એમણે યુદ્ધની અશાંતિ, યુદ્ધની જે કંઈ પણ ગરબડ થઈ છે, એની યુદ્ધનો જે અશાંતિ થઈ છે, એમાં એમણે આવું બધું કરી ચૂક્યા છે પહેલેથી જ દેશો છે. Every fundamental industry has been managed better by the governments than by private corporations. એ જમાના પ્રમાણે આ વાત સાચી હશે એવું કદાચ હોઈ શકે. ભાઈ કે ને કે જે કે પણ બેઝિક બાબતોનો જે કે પણ ઉદ્યોગ છે, કે જે બેઝિક જરૂરિયાતની વસ્તુઓ જે ખરી એના માટે પ્રાઇવેટ કોર્પોરેશન જે ખરા એના કરતા સરકારી માળખું જે ખરું તે વધારે સારી રીતે મેનેજ કરી શકે એવું આમનું કેવું છે. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર્સ. કે ભાઈ આમૂલ સુધારો જો લાવવો હોય, આમૂલ પરિવર્તન લાવવું હોય, આમૂલ પરિવર્તન, તો એ તમારી ડ્યુટી છે ભાઈ, એ તમે લાવી શકો એમ છો. કે નહીં, ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશ ઓર માઇન ઓર સ્ટોર. માઇન એટલે ખાણ, કોલસાની ખાણ હોય, સોનાની દુકાનો, તો એમાં કે ને કે કોઈ પણ ઔદ્યોગિક એકમ હોય કે કોઈ કે ને કે ખાણ હોય, કોઈ દુકાનમાં કોઈ બાળક મજૂરી નહીં કરતો, એ જોવાની જવાબદારી તમારી છે. આપણા દેશમાં અત્યારે કદાચ બાળ મજૂરી મોસ્ટ પ્રોબેબલી નાબૂદ થઈ ગઈ છે એવું આપણે કહી શકીએ. એન્ડ ધેટ નો વર્ક ઇઝ needlessly exposed to accident or disease. કે કોઈ પણ કામમાં બિનજરૂરી રીતે કઈ અકસ્માત નહીં થાય અથવા તો કે ને કે ભાઈ કઈક રોગચાળો નહીં ફાટી નીકળે બિનજરૂરી રીતે, એ તમારે જોવાનું છે. It is your business to make them give you clean cities free from smoke, dirt and congestion. એ તમારી ભાઈ જવાબદારી છે. It is your business to make them give you, તમે એમની પાસે જે રીતે ભાઈ ક્લીન સિટી માંગો છો, કે પછી કે ને કે ધુમાડા વગરનો કે કે ને કે ગંદકી વગરનો, કે ભાઈ કે ને કે કન્જેશન નો અર્થ થશે તમે એકદમ કન્જસ્ટિવ આપણે કે શબ્દ પ્રયોગ કરવો, બહુ ગીચતા વગરનું બધું કે ને કે તમે એમને કેવું છો કે ભાઈ અમારે વિશાળ રસ્તાઓ જોઈએ, ચોખ્ખા રસ્તાઓ જોઈએ, અમને ભાઈ કે ને કે બધી જગ્યા પર કે ને કે સ્વચ્છતા જોઈએ, તો એમને પણ એ જોઈએ, એમને પણ એ પહોંચવું જોઈએ, એ જવાબદારી તમારી છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. ભાઈ એમને એ લોકો જીવી શકે, એક કે ને આજીવિકા જે ખરી, એમને જે મજૂરી આપો છો તેમાંથી એ લોકોનું વ્યવસ્થિત રીતે ચાલે. આપણે ભારતમાં તો અત્યારે સારું છે કે પેલા શ્રમિક યોજના ને એવું બધું કંઈક ચાલે છે. તેમાં એમને કે ને કે શ્રમિક કાર્ડ બનાવી આપવામાં આવે છે. અમુક નિર્ધારિત કંઈક રૂપિયા પણ એમને એટલી રોજગારી આવે એવું કંઈક છે ખરું. બાકી તો સરકારી યોજનાનો આપણને બહુ બટ હોવો જોઈએ, હોવો જોઈએ, ધને જ હોવો જોઈએ. તો એમને એટલો રોજગાર આપો કે જેમાંથી એમનું ઘર ચાલે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ઓલ to see that this kind of preparedness is carried into every department of the nation. રાજ્ય દેશના દરેક વિભાગમાં આ પ્રકારની વ્યવસ્થા હોય, એમને રહેવાનું, જમવાનું, ખાવાનું, યોગ્ય રોજગારી મળે, સેફટીના સાધનો મળે, મેડિકલ સુવિધા મળે, એમના બાળકો માટે કંઈક કરી શકાય, તો એ બધું જોવાનું જવાબદારી કે ને કે તમારી છે. Until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to their country at all times. બાળક યોગ્ય સમયે યોગ્ય જગ્યા પર સારી જગ્યામાં જન્મ લે, મતલબ કે એનો હોસ્પિટલમાં વ્યવસ્થિત રીતે જન્મ થાય, એ કાદવ કીચડ વાળા કે ને ઝોપડપટ્ટીમાં નહીં જન્મે. એટલીસ્ટ હવે આપણે ત્યાં પણ સરકાર દ્વારા 108 ને ખિલખિલાટ ને એ પ્રકારની સુવિધાઓ ચાલુ કરવામાં આવી છે. એને સારી રીતે પોષણ આપવામાં આવે, એને સારી રીતે શિક્ષણ આપવામાં આવે, એને ઇન્ટેલિજન્ટ બનાવવામાં આવે, એ દેશની સેવા સારી રીતે કરી શકે, એ માટે કે ને કંઈક કામ થવું જોઈએ. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ. ઓર્ડિનન્સ શબ્દનો અર્થ થશે
શબ્દ હતો વટ હુકમ, એક્ઝેક્ટલી શબ્દ છે વટ હુકમ. સરકાર દ્વારા કંઈક એવો બહાર પાડવામાં આવે. ઓર્ડિનન્સ શબ્દ નાયક મૂવીમાં પણ છે. સસ્પેન્ડ એ રીતનો. Laws and institutions that continue the slaughter of peace. Slaughter શબ્દનો અર્થ છે કતલ, સંહાર. And the cruelty of war. એવા તમામ વટહુકમો, કાયદાઓ અને સંસ્થાઓનો કે ને કે ભાઈ વિરોધ કરો, એના પર પ્રહાર કરો કે જે કે ભાઈ શાંતિ નો સંહાર કરે છે, શાંતિની કતલ કરતી હોય અને જે યુદ્ધની ક્રૂરતા તરફ આપણે લઈ જતી હોય એ બધી બાબતો, એવા વટહુકમોનો, એવા કાયદાઓનો, એવી સંસ્થાઓનો ભાઈ વિરોધ કરો. એને સામે કે ને કે આપણે હથિયાર ઉગામો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. એ યુદ્ધ સામે કે ને કે ભાઈ યુદ્ધ માંડો, એ યુદ્ધનો વિરોધ કરો. ફોર, કારણ કે વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ. તમારા વગર કોઈ યુદ્ધ લડાવવાનું જ નથી ભાઈ. Strike against manufacturing scrap and gas bombs and all other tools of murder. એવી તમામ કંપનીઓ, એવી તમામ સંસ્થાઓ, એવી તમામ વ્યવસ્થાનો વિરોધ કરો કે જે બધો ભંગાર કચરો પેદા કરતી હોય. સાહેબ કચરો તો કોણ પેદા કરે બેટા? મતલબ તમાકુ પણ કચરો જ છે. એટલા માટે તો આપણે ફિલ્મ જોવા જઈએ છીએ ત્યાં પહેલા જ કે ને કે એડવર્ટાઇઝમેન્ટ આવે છે. બરાબર? તો એવી બાબતો, ગેસ બોમ્બ્સ બનાવતી હોય જેનાથી મતલબ વધારે પડતો પ્રદૂષણ થતું હોય. અધર ટૂલ્સ ઓફ મર્ડર, કે જે ભાઈ કે ને કે મોતનો સામાન છે, એવી બધી બાબતો પેદા કરતી હોય, એવી બાબતોનો વિરોધ કરો. Strike against preparedness. That means death and misery to millions of human beings. એવી વ્યવસ્થાનો વિરોધ કરો કે જેને કારણે હજારો લાખો લોકો જે ખરા એને મૃત્યુ મળતું હોય અથવા તો માઇઝરી એટલે કે દુઃખ મળતું હોય. Be not dumb, ભાઈ મૂંગા નહીં બનો. Be obedient slave in the be not dumb obedient slaves in army of destruction. કે ભાઈ તમે વિનાશ કરતી જે વ્યવસ્થા ખરી તેના કે ને કે મૂંગા અને આજ્ઞાંકિત ગુલામ બનવાની જરૂર નથી. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. કંઈક સકારાત્મક કામ થતું હોય, રચનાત્મક કામ થતું હોય, કંઈક પોઝિટિવ કામ થતું હોય તો તેના કે ને કે વીર સૈનિકો બનો, તેના કે ને કે તમે યુદ્ધના લડવૈયા બનો. બાકી કે ને કે આવું જ્યાં ડિસ્ટ્રક્શન થતું હોય તેમાં ભાગ લેવાની જરૂર નથી, તેના ગુલામ બનવાની જરૂર નથી, ત્યાં મૂંગા બનવાની. તો ફ્રેન્ડ્સ ઓવરઓલ આખા પાઠમાં તમને સરસ મજાની જે વાતો કરી કે એક મેઇન જે છેલ્લે છેલ્લે બહુ સરસ મજાનો મેસેજ બેને આપ્યો કે નેગેટિવ બાબતો, ડિસ્ટ્રક્ટિવ બાબતોથી દૂર રહો, કન્સ્ટ્રક્ટિવ બાબતો તરફ આગળ વધો. દેશને દેશને નહીં, દુનિયાને કન્સ્ટ્રક્ટિવ બાબતોની જરૂર છે, ડિસ્ટ્રક્ટિવ બાબતોની જરૂર નથી. તો એની સાથે જ કે ને આપણે આ પાઠ પૂરો કરીએ. હોપ ધેટ કે તમને પાઠમાંથી સારી સારી બાબતો છે. પાઠમાં ઓવરઓલ આખા પાઠમાં જે કંઈ પણ હતું એ હેલન કેલરની વાત છે. અમેરિકાની ધરતી પર અમેરિકાની પ્રજા માટે કહેવાયેલી, અમેરિકન વ્યક્તિ દ્વારા કહેવાયેલી વાત છે. મેં માત્ર એનું ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું છે. અને 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 આપણા દેશ સાથે કંઈક જો બંધ બેસતું હોય તો તે તમને ઉદાહરણ આપવા માટેની વાતો હતી. બાકી આ પાઠ અમેરિકાની ધરતી પર અમેરિકાના લોકો માટે અમેરિકન વ્યક્તિ દ્વારા કહેવાયેલી સ્પીચ છે. એમાં મારું કંઈ જ નથી. જે કંઈ પણ છે એ હેલન. થેન્ક યુ. ટેક કેર.